માં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। પાટણની નગરપાલિકાની હાલત કફોડી બની છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। પાટણ નગરપાલિકા વીજ બિલ ભરવા માટે લોન લેશે। જીબીની કુલ 3.50 કરોડની રકમ ચૂકવવાની બાકી છે। દર મહિને અંદાજિત રૂપિયા 70 લાખનું લાઇટ બિલ। પાલિકાએ હાલમાં રૂપિયા 58 લાખનો ચેક જમા કરાવ્યો। તો સરકારમાંથી વગર વ્યાજની લોનની દરખાસ્ત કરી। તો સમાચાર સામે આવ્યા છે। પાટણ નગરપાલિકાની હાલત કફોડી બની છે। પાટણ નગરપાલિકા વીજ બિલ ભરવા માટે લોન લેશે। જીબીને કુલ 3.50 કરોડની રકમ ચૂકવવાની બાકી છે। તો બીજી તરફ દર મહિને અંદાજિત રૂપિયા 70 લાખનું લાઇટ બિલ। પાલિકાએ હાલમાં રૂપિયા 58 લાખનો ચેક જમા કરાવ્યો। તો નગરપાલિકાની હાલત કફોડી બની। સરકારમાંથી વગર વ્યાજની લોનની દરખાસ્ત કરવામાં આવી છે। તો પાટણ નગરપાલિકાની હાલત કફોડી બની છે। પાટણ નગરપાલિકા વીજ બિલ ભરવા માટે લોન લેશે। જીબીને કુલ 3.50 કરોડની રકમ ચૂકવવાની બાકી છે। દર મહિને અંદાજિત રૂપિયા 70 લાખનું લાઇટ બિલ। પાલિકાએ હાલ રૂપિયા 58 લાખનો ચેક જમા કરાવ્યો છે। તો સરકારમાંથી વગર વ્યાજની લોનની દરખાસ્ત પણ કરવામાં આવી છે।